વડોદરા હાઈવે પર થયેલા બ્રિજ દુર્ઘટના મામલે કુમાર કાનાણીનું નિવેદન સામે આવ્યું, જેમાં તેમણે જણાવ્યું કે સુરત જિલ્લાના કામરેજ તાપી બ્રિજની સ્થિતિ પણ ચર્ચામાં આવી છે। વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ કામરેજ તાપી બ્રિજને જોખમકારક ગણાવ્યો। તેમણે જણાવ્યું કે બ્રિજના બે સ્લેબ વચ્ચે મોટું ગાબડું છે, જેને ઢાંકવા માટે લોખંડની પ્લેટ મૂકવામાં આવી છે। શરૂઆતમાં પ્લેટ 1 ફૂટ પહોળી હતી, જે હવે 60 ફૂટ સુધી વિસ્તરી ગઈ છે અને 2 ફૂટ જેટલી ઊંચી નીચી થાય છે। આ ઘટના બનતા અનેક બ્રિજોની દુર્દશા સામે આવી રહી છે। અનેક બ્રિજોને લઈને સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે સુરત જિલ્લાના કામરેજ તાપી બ્રિજની સ્થિતિ પણ ચર્ચામાં આવી છે। વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ કામરેજ તાપી બ્રિજને જોખમકારક ગણાવ્યો હતો। પાસે આવેલા તાપી નદીના બ્રિજ પર એક લોખંડી પ્લેટ નાખીને ક્ષતિ દૂર કરવાનો પ્રયાસ થયો છે। મને ખ્યાલ છે ત્યાં સુધી આ પ્લેટ લોખંડની જે નાખવામાં આવી છે એ પહેલાં 1 ફૂટ પહોળી હતી। આજે એ પ્લેટ લગભગ 7 ફૂટ પહોળી છે। એનો મતલબ એવો થયો કે ક્ષતિ વધતી જાય છે। જેમ ક્ષતિ વધતી તેમ પ્લેટ વધતી જાય છે। તો તાત્કાલિક ધોરણે આ બ્રિજનું રિપેરિંગ થવું જોઈએ, આ ક્ષતિ દૂર થવી જોઈએ એવું મારું માનવું છે। કારણ કે કોઈ દુર્ઘટના ઘટે એની પહેલાં ક્ષતિ ટળી જાય, એ દૂર થાય અને પ્લેટ કાઢીને ત્યાં યોગ્ય રિપેરિંગ થાય તો દુર્ઘટના આપણે ટાળી શકીએ એમ છીએ।